કર્યા, ટીયર ગેસના સેલ છોડ્યા, 4 લોકોની ઈજા। કોલ સેન્ટર કૌભાંડમાં નવો ઘટસ્ફોટ, કાળા નાણાંનું મેનેજમેન્ટ કરતી સાગરની બહેન રીમા આઈપીએસના પુત્રની મદદ કરતો હોવાનો ખુલાસો। રાજકોટ મનપાએ બહાર પાડ્યું જાહેરનામું, ચાઇનીઝ ફટાકડા વેચવા પર ફરમાવ્યો પ્રતિબંધ, ચાઇનીઝ ફટાકડા વેચનારનું લાયસન્સ થશે રદ। પાકિસ્તાને કર્યો નવો પેત્રો, ભારતીય શીખ સૈનિકોને ઉશ્કેરવાનું શરૂ કર્યું ષડયંત્ર, સોશિયલ મીડિયા પર ફેલાવી રહ્યું છે અફવા। હોંગકોંગમાં દેખાયું કાઠિયાવાડી ખમીર, ઉરીના શહીદો માટે થયો ₹50 લાખનો ફાળો, તો ગુજરાતીઓએ મન મૂકીને માણ્યો ડાયરો। ઓલ ઇન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન પંપ રાખશે બંધ, ગુજરાતના 3000 પંપ રહેશે બંધ, કમિશનના મુદ્દે ઓઇલ કંપનીઓ સામે વિરોધ। અને જામનગરના શેઠવડાળા ગામ પાસે દેખાયા 2 શંકાસ્પદ મજૂરીને પૂછ્યો તો સમાણા એરફોર્સનો રસ્તો, પોલીસને જાણ કરાતા શકમંદોની શોધખોળ શરૂ।